મિત્રો, તમે પણ તમારી જિંદગીમાં એકવાર ફેવિકોલનો ઉપયોગ તો કર્યો જ હશે અને એ ફેવિકોલ માટે કહેવામાં આવે છે કે ये फेविकोल का जोड़ है टूटेगा नहीं અને હકીકત પણ એ જ છે। ફેવિકોલ સાથેનું જોડાણ એટલું મજબૂત છે કે તેના ગ્રાહકો દશકાઓ પછી પણ તેની સાથે જોડાયેલા છે અને આ કંપનીને સ્થાપિત કરનાર બળવંત પારેખ હતા અને બળવંત પારેખને ફેવિકોલ મેનથી પણ ઓળખવામાં આવે છે। ફેવિકોલ બળવંત પારેખ દ્વારા સ્થાપિત પેડીલાઇટ કંપનીની જ પ્રોડક્ટ છે। ફેવિકોલ સાથે જ આ કંપની એમસીલ, ફેવિક્વિક અને ડોક્ટર ફિક્સેટ જેવી પ્રોડક્ટ બનાવે છે। તો આવો જાણીએ આ કંપનીની શરૂઆતથી અત્યાર સુધીની સફર। બળવંત પારેખનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવામાં 1925માં થયો હતો। તે એક સામાન્ય પરિવારમાંથી જ આવે છે। તેનું પ્રાથમિક શિક્ષણ એ જ શહેરની શાળામાં થયું હતું। બળવંત પારેખ કાયદાનો અભ્યાસ કરતા હતા અને તેનો પરિવાર ઈચ્છતો હતો કે તે વકીલ બને, પરંતુ બળવંત પારેખ ઈચ્છતા હતા કે તે એક બિઝનેસમેન બને। પરંતુ બળવંતને તેના પરિવાર સામે ઝૂકવું પડ્યું અને કાયદાનો અભ્યાસ પૂરો કરવા માટે તેઓ મુંબઈ ગયા। આ સમયે દેશમાં આઝાદી માટે લગભગ આખો દેશ મહાત્મા ગાંધીના વિચારોથી રંગાઈ ગયો હતો અને ત્યારે બળવંત પારેખ પોતાનો અભ્યાસ અધૂરો છોડી મહાત્મા ગાંધી સાથે આંદોલનમાં જોડાઈ જાય છે। જોકે બાદમાં બળવંતે ફરીથી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને પૂર્ણ કર્યો, પરંતુ બળવંત પારેખ વકીલ બનવા માંગતા જ ન હતા કારણ કે તેઓ ગાંધીજીના રંગમાં રંગાઈ ગયા હતા અને તેઓનું માનવું હતું કે વકીલાત એ જૂઠનો વેપાર છે। અહીં દરેક બાબતે જૂઠું બોલવું પડે છે। આ જ કારણ છે કે તેમને વકીલાત નથી કરવી। પરંતુ અભ્યાસની સાથે જ બળવંત પારેખના લગ્ન પણ થઈ ગયા હતા, એટલે તેની પત્નીની જવાબદારી પણ તેની માથે આવી ગઈ હતી। એટલે બળવંત પારેખે ડ્રોઈંગ અને પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરી। થોડો સમય આ નોકરી કર્યા બાદ બળવંત પારેખે આ નોકરી છોડી વેપારીની ઓફિસમાં પટ્ટાવાળાની નોકરી કરી અને ત્યારબાદ તે અલગ અલગ નોકરીઓ બદલતા રહ્યા। ઘણી નોકરીઓ બદલી અને તેના સંપર્કો પણ વધાર્યા। આ સંપર્કો દ્વારા બળવંતને જર્મની જવાની તક પણ મળી। તેમની વિદેશ યાત્રા દરમિયાન તેમને બિઝનેસમેન સાથે જોડાયેલી ખાસ અને નવી વસ્તુઓ શીખી। આમ બળવંત પારેખનું સપનું તો પહેલેથી જ બિઝનેસ કરવાનું હતું અને તેને રોકાણકાર પણ મળી ગયા અને પશ્ચિમી દેશોમાંથી સાયકલ, એંગસ્ટ્રા, નટ્સ, પેપર, ડાય વગેરેની આયાત કરવાનો વ્યવસાય શરૂ કર્યો। કે આ બિઝનેસમાં તેને ધીરે ધીરે સફળતા મળવા લાગી અને ભાડાના મકાનમાંથી નીકળીને પોતાના સ્વતંત્ર ફ્લેટમાં રહેવા લાગ્યા। આઝાદી પછી ભારત નાણાકીય કટોકટી સામે લડતા પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરી રહ્યું હતું। ત્યારે દેશના જાણીતા ઉદ્યોગપતિઓએ આ તકનો લાભ લીધો અને જે માલ વિદેશમાંથી આવતો હતો તે પોતાના દેશમાં બનાવવાનું શરૂ કર્યું। તે સમયે ભારતમાં ગુંદર પશુઓ અને પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવતો હતો અને જેને ગરમ કરવાથી ખૂબ જ વાસ આવતી હતી। પરંતુ ત્યારે જ બળવંતને વિચાર આવ્યો કે હું એક એવો ગુંદર બનાવું કે જેમાંથી ન તો બહુ ગંધ આવે કે ન તો તેને બનાવવા આટલી મહેનત કરવી પડે। તેમને આ સંદર્ભે માહિતી એકઠી કરી અને શોધખોળ શરૂ કરી। આમ બળવંતે પોતાના ભાઈ સુનિલ પારેખ સાથે મળી 1959માં પેડીલાઇટ બ્રાન્ડની સ્થાપના કરી અને પેડીલાઇટ કંપનીએ જ દેશની ફેવિકોલ નામે સફેદ અને સુગંધિત ગુંદર આપ્યો। જર્મનીમાં ગુંદર બનાવતી કંપનીનું નામ મોવિકોલ હતું અને તેનાથી જ પ્રેરિત થઈને આ કંપનીનું નામ ફેવિકોલ રાખવામાં આવ્યું। આ કંપની દેશના લોકો માટે ખૂબ જ ઉપયોગી બની અને તેની ફેવિકોલ બ્રાન્ડ દિવસ પછી દિવસ પ્રસિદ્ધ થવા લાગી અને આજે આ કંપની લાખો કરોડો રૂપિયા કમાય છે અને સાથે સાથે હજારો લોકોને રોજગારી પણ પૂરી પાડે છે। જે આ કંપની 200થી પણ વધુ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, પરંતુ ફેવિકોલ તેની સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ છે। 2004માં આ કંપનીનું ટર્નઓવર 1000 કરોડ સુધી પહોંચી ગયું હતું। 2006માં કંપનીએ નક્કી કર્યું કે પેડીલાઇટ બ્રાન્ડને આંતરરાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરશે અને આ જ કારણે અમેરિકા, થાઈલેન્ડ, દુબઈ, ઇજિપ્ત અને બાંગ્લાદેશ જેવા દેશોમાં તેની ફેક્ટરીઓ સ્થપાઈ હતી। ગુજરાતના એક સાધારણ પરિવારમાંથી આવતા બળવંત પારેખ, જેમને પટ્ટાવાળા તરીકે કામ કર્યું હતું, તેઓ થોડા વર્ષો પહેલા ફોર્બ્સની એશિયાના ધનિકોની યાદીમાં 45માં ક્રમે હતા। તે સમયે બળવંત પારેખની વ્યક્તિગત સંપત્તિ $1.36 અબજ હતી। 25 જાન્યુઆરી 2013ના રોજ બળવંત પારેખનું નિધન થઈ ગયું।